નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. અને ખાસ આજનું જે ભોજન છે અમારા પરમ મિત્ર છે અને દર વર્ષે અમને એમની મદદ મળતી રહે છે. હાલ જે અમેરિકા છે, અમારા દક્ષેશભાઈ દલવાડી અને અલકાબેન દલવાડીની આજે મેરેજ એનિવર્સરી છે, એટલે કે લગ્નની વર્ષગાંઠ છે. એ નિમિત્તે આજે બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. એકચ્યુઅલી એમની એનિવર્સરી તો 10 તારીખે હતી, પણ સંજોગોવશાત એ દિવસે લાઈવ નહોતું થઈ શક્યું. પણ આજે એમનું જે તરફથી ભોજન આપણા સંકુલના બાળકોને આપવામાં આવી રહ્યું છે. સો થેન્ક યુ સો મચ દક્ષેશભાઈ અને અલકાબેન, તમને લગ્ન વર્ષગાંઠની બહુ બધી શુભેચ્છાઓ. હંમેશા બંને ખૂબ ખુશ રહો અને ઓલવેઝ દર વર્ષે તમે અમને સંકુલના બાળકોને મદદ કરો છો. લગભગ છેલ્લા 2-3 વર્ષથી મદદ કરી જ રહ્યા છો અને આવનારા જેટલા વર્ષો છે એ અમને પૂરો વિશ્વાસ છે કે તમારી મદદ અમને મળતી રહેવાની છે. ધીરે ધીરે મિત્રો જોડાઈ રહ્યા છે. સો બધાનું સ્વાગત કરી લઈએ અને અગેન્સ કહી દઈએ કે આવતીકાલે બેસવું છે. લગભગ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આપણા ઘરે નિવાસસ્થાને રાખેલું છે બેસવું. સો અત્યારે સમય છે ભોજનનો અને તમને બતાવી દઈએ દ્રશ્યો ભોજનના મેનુની વાત કરીએ તો સરસ મજાની મસાલેદાર કઢી છે અને કઢીની સાથે છે સરસ મજાનો પુલાવ બનાવવામાં આવે છે, વેજ પુલાવ. અને આજે શાક પણ એટલું જ જોરદાર સ્વીટ છે અને રોટી છે અને મોહનથાળ છે. સો આજનું જે ભોજન છે એ સરસ મજાનું છે. સો ભોજનના દાતા જેમ કહ્યું એમ દક્ષેશભાઈ દલવાડી અને અલકાબેન દલવાડી હાલ અમેરિકા છે, તો એમની એનિવર્સરી નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. સો ધન્યવાદ દક્ષેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ આવી રીતે સંકુલના બાળકોને ભોજન માટે સહકાર આપી શકો છો. નાસ્તાનું યોગદાન માત્ર 10,000 છે અને બપોરના ભોજનનું સાદા ભોજનનું ખર્ચ છે 15,000. મિષ્ટાન ભોજનની રાત્રિની વાત કરવામાં આવે તો એ 25,000 છે. સો આશા રાખીએ છીએ તમે અમને મદદ કરવાના છો. ભોજન આપવા માટેનો નંબર છે 7096486680. 7096486680 પર તમારે ફોન કરીને ભોજન બુક કરવાનું હોય છે અને અગાઉથી તારીખ જાણ કરો તો બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. જેમ ખર્ચની તો વાત કરી કે સાદા ભોજન માટે 15,000 અને મિષ્ટાન ભોજન માટે 25,000નો ખર્ચ. અમારી નીલમ, કેમ તમે એકલા આવો છો યાર? તમે અચ્છા ડીશ લઈને આવી છે. ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. અમારી મૌદા છે. મૌદાની એક મસ્ત મજાની વાત છે, પણ આપણે ફરી ક્યારેક એ વિશે ચર્ચા કરીશું. ગીતાની બી બહુ બધી વાતો છે. સંગીતા, વિધિ, તને વિધિ ગોમ્ફોઈ, હું એ જ કહું છું. બોલો મંજલિકા, શિવાની, એ કુપી, શું સમાચાર છે? મેગી, અમારી જાડી છે. જાડી આજે પુલાવના ભૂક્કા બોલાવવાની છે. સાચી વાત ને? ભૂક્કા બોલાવવાની. ભૂખ લાગી છે ને? કેટલી લાગી છે? બહુ બધી. અંશા, તો ભૂક્કા બોલાવવાની. ભૂક્કા તો અમારી આ જાડી બનાવવાની છે. પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર દોડની અંદર પાસ થઈ ગયા છે, હે ને? પાસ થઈ ગયા? કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયા તમે? વાહ. તારું શું થયું? ના મેરા ગઈ જ નહીં. પરદા બીજું કોણ ગયું હતું? કોઈ હતું કોન્સ્ટેબલમાં? શું થયું? એ ફેલ થઈ? 1 સેકન્ડ માટે થઈ ગઈ. 1 સેકન્ડની કિંમત શું છે ખબર પડી ને તમને? જીવનની અંદર આપણે 1 સેકન્ડની કિંમત નહીં કરતા. 1 સેકન્ડની કિંમત શું થાય ખબર પડી ને તમને? હે? 1 સેકન્ડ માટે તો રહી ગઈ. 1 સેકન્ડની કિંમત આખી જિંદગી યાદ રહેશે. પણ કંઈક બીજું લખ્યું હશે, આપણે પોલીસને બીજું કંઈક લખ્યું હશે અને હજુ કદાચ બીજું બી ઘણી બધી ભરતીઓ આવવાની છે. હું કેવું ચાઇના? સો ભોજન અત્યારે શરૂ થઈ ગયું છે અને બહુ બધા બાળકો છે એ બેસી ચૂક્યા છે. અને અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો નાના નાના ભૂલકાઓ પણ ભોજનની મોજ માણી રહ્યા છે. મેનું પણ એટલું સ્વાદિષ્ટ છે, તમને મોઢામાં ચોક્કસ પાણી આવવાનું છે. કારણ કે સરસ મજાનો પુલાવ બનાવે છે, વેજ પુલાવ, રોટી છે, શાક છે, મોહનથાળ છે. અને આજના જે ભોજનના દાતા છે દક્ષેશભાઈ દલવાડી, જેઓ અમેરિકા છે, અને અલકાબેન દલવાડી, અને બંનેની મેરેજ એનિવર્સરી છે. સો એમની મેરેજ એનિવર્સરી નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન પ્રાપ્ત થયું છે. સો થેન્ક યુ સો મચ દક્ષેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ ભોજનના સહભાગી થઈ શકો છો. નંબર છે 7096486680. ફોન કરો અને ભોજન બુક કરાવો. અને તમે જો નાનું યોગદાન આપવા માંગો છો 100-200 રૂપિયા, 500 રૂપિયા, કોઈ એક બાળક માટે આખા દિવસનો ખર્ચો માત્ર 100 રૂપિયા છે, તો એ છે ફોનપે, ગૂગલ પે અને પેટીએમ.
નંબર આપ તમામ મિત્રો જાણો છો, 876-88-88-088. આ નંબર પર તમે નાનું સહયોગ આપી શકો છો. અને હાલ આપણી પાસે દિવ્યાંગ આશ્રમ છે, જ્યાં અત્યારે લગભગ 40થી વધારે દિવ્યાંગો પણ આવી ચૂક્યા છે. અને એનો જે આખા દિવસનો ખર્ચ છે માત્ર 11,000 રૂપિયા છે. અને એક ટાઈમ માટે 5,000 રૂપિયા, નાસ્તા માટે 1,100 રૂપિયા. તો તમે ત્યાં પણ મદદ કરી શકો છો. આપણું વૃદ્ધાશ્રમ છે, જ્યાં આગળ સંખ્યા અત્યારે 100થી પણ વધારે થઈ ગઈ છે, લગભગ 110 થવાય, કારણ કે રોજ 2-3 વધી રહ્યા છે. અને ટૂંક સમયની અંદર લગભગ એ આંકડો 200ને પાર થવાનો છે, લગભગ એકાદ મહિનાની અંદર. સો એ પણ એક વિષય છે રાખવા માટેની, કારણ કે જગ્યા ફૂલ છે, બીજું કામ ચાલુ કર્યું છે અને એને તૈયાર થતાં જો 15-20 દિવસ લાગવાના છે. પણ વાંધો નહીં, થઈ જશે. તમે બધા ખૂબ સાથે છો, ખૂબ સહકાર આપી રહ્યા છો, પ્રેમ આપી રહ્યા છો, એટલે ચિંતાનો વિષય નથી. સો થેન્ક યુ સો મચ. અત્યારે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે. આવતીકાલે તો બેસવું છે મમ્મી ના, કાલે લગભગ 7 દિવસ પૂર્ણ થાય છે અને મળીએ છીએ. અને બહુ બધી વાતો છે એ રવિવાર પછી ઘણું બધું શરૂ કરવું છે, કારણ કે કામ તો ક્યાંય અટકવાનું નથી, કામ કરતા રહેવાનું છે, સાથે મળીને કરતા રહેવાનું છે. ઘણા બધા નવા વિચારો લઈને આવી રહ્યો છું. સોમવારથી એઝ યુઝ્યુઅલ આપણે કામગીરી શરૂ કરશું બધી. સો થેન્ક યુ સો મચ. અને આજના ભોજનના દાતા દક્ષેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને અહીંયા સમાપ્ત કરી મળશું આવતીકાલે. ધન્યવાદ.